ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ગમીરવંતુ ગુજરાત વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા. મહિલા અને બાળ વિકાસ. શિક્ષિત નારી બે કુળનો દીપક બની બે ઘરને ઉજાળે છે. એ સાથે સંસ્કારી અને સુસંસ્કૃત સમાજની નવરચના થાય છે. ભાવિના સંસ્કાર ઘડતરમાં માતા મહત્વનું પરિબળ છે. તેથી જો માતા સશક્ત બને તો આવનારી પેઢી ચોક્કસપણે સમૃદ્ધ બનશે. हमने महिलाओं के जीवन चक्र के हर पड़ाव को ध्यान में रखते हुए अनेक नई योजनाएं बनाई है. महिलाओं का जीवन आसान बने, उनके जीवन से मुश्किलें कम हो, उन्हें आगे बढ़ने के ज्यादा से ज्यादा अवसर मिले, ये हमारी सरकार की सर्वोच्च प्राथमिकताओं में से एक. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ શબ્દો મહિલાની શક્તિ માટેની આદરાંજલિ છે અને સમાજની રચનામાં નારી શક્તિની અમૂલ્ય ભાગીદારીની અનિવાર્યતા છે. નારી શક્તિને સામર્થ્યવાન બનાવવા મહિલા અને બાળ વિકાસ વિભાગ કાર્યરત છે. મહિલા સશક્તિકરણના મહાયજ્ઞમાં પોષણ મુખ્ય અર્ધ્ય છે. કૃષ્ણ અને માતા યશોદાની કથા આપણે જાણીએ છીએ. બાળકને સંસ્કાર, સુરક્ષા, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેટલું માતાની ગોદમાં વહાલ દ્વારા મળે એવું ભાગ્યે જ અન્ય ક્યાંક મળે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક બાળકને બાળકૃષ્ણ અને ગુણો સિંચનાર આંગણવાડીની કાર્યકર બહેનોને માતા યશોદા સ્વરૂપ માની નંદઘરનો અભિગમ અમલમાં મૂક્યો છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ દરેક આંગણવાડીમાં આપવામાં આવે છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણનો હેતુ એ છે શારીરિક, માનસિક, બૌદ્ધિક, ભાવનાત્મક આ દરેક પાસાઓ મારી વિકાસ યાત્રા બુકમાં અમે નોંધીએ છીએ. બાળકોને જ્ઞાન સાથે ગમત આપીએ છીએ. બાળકોની સાથે અમે રમીએ પણ છીએ. જે બાળકને બર્થડે હોય એવા બાળકોની અમે જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. બાળકોને આંગણવાડીમાં સમયપત્રક મુજબ બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, બાળકો અને કિશોરીઓ માટે પોષણની કામગીરી રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રો પરથી થાય છે. આ આંગણવાડી કેન્દ્રોને પ્રાથમિક સુવિધાઓથી સજ્જ બનાવી ઘરના આંગણાની માતાની ગોદની અનુભૂતિ કરાવે એવા સુંદર રીતે નિર્માણ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 53,029 આંગણવાડી કેન્દ્રો એટલે કે નંદઘર કાર્યરત છે. જેમાં 29,468 ગ્રામીણ ક્ષેત્રોમાં, 13,315 આદિજાતિ વિસ્તારોમાં અને 10,246 જેટલા કેન્દ્રો શહેરી વિસ્તારોમાં કાર્યરત છે. આંગણવાડી કેન્દ્રોમાં પાયાની તમામ સુવિધાઓ, શૌચાલયો, પીવાનું શુદ્ધ પાણી તથા રમતગમતના સાધનો ઉપલબ્ધ હોય છે. આમ આંગણવાડીના કેન્દ્રો સાચા અર્થમાં નંદઘર બન્યા છે. મહિલાને શારીરિક સામર્થ્ય આપવા સુપોષિત ગુજરાત માટે જંગ માંડી આપણા શબ્દકોશમાંથી અબળા શબ્દનો છેદ ઉડાડી દીધો. ICDS યોજના અંતર્ગત ટેક હોમ રેશન યોજના અમલમાં છે, જેમાં બાળકોમાં બાલ શક્તિ, કિશોરીઓને પૂર્ણા શક્તિ અને સગર્ભા મહિલા અને ધાત્રી માતાને માતૃશક્તિ પ્રદાન કરે છે. વિશ્વવિખ્યાત એવા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના માધ્યમથી અમૂલ, સુમૂલ અને બનાસ ડેરીને બાલ શક્તિ, પૂર્ણા શક્તિ અને માતૃશક્તિનું ઉત્પાદન તથા આંગણવાડી કેન્દ્ર સુધી વિતરણની વ્યવસ્થા સોંપવામાં આવી છે. ટેક હોમ રેશનમાં સૂક્ષ્મ પોષણ તત્વો સાથે આયુર્વેદ યુક્ત રસાયણ ચૂર્ણ રાજ્યના 7 જિલ્લાઓ નર્મદા, દાહોદ, ભાવનગર ગ્રામ્ય, અર્બન ડાંગ, જામનગર,
અને દેવભૂમિ દ્વારકામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે બાળકોને બાલ શક્તિ પ્લસ તથા સગર્ભા અને ધાત્રી માતાને માતૃશક્તિ પ્લસ ચાલુ કરવામાં આવેલ છે. પોષણ પથના આ પ્રવાસમાં દૂધ સંજીવની યોજના એક મહત્વનો મુકામ છે. રાજ્યના તમામ આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓ સમાવિષ્ટ છે. એ વિસ્તારની સગર્ભા અને ધાત્રી માતા તથા બાળકોને ફોર્ટિફાઈડ પેસ્ચ્યુરાઇઝ્ડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે, જેમાં 6 માસથી 6 વર્ષના બાળકોને અઠવાડિયાના 5 દિવસ રોજનું 100 મિલીલીટર અને સગર્ભા અને ધાત્રી માતાને અઠવાડિયામાં 2 દિવસ પ્રતિદિન 200 મિલીલીટર દૂધ આપવામાં આવે છે. આદિજાતિ વસ્તી ધરાવતા તમામ તાલુકાની સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ સુધા યોજના હેઠળ આંગણવાડીમાં જ રોજ બપોરે 1 વખત સંપૂર્ણ ભોજન તથા IAF-ની કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે. સાથે સાથે આરોગ્ય તથા પોષણ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. કિશોરાવસ્થા એ કોઈ પણ સ્ત્રી માટે મહત્વની વય અવસ્થા છે. 15 થી 18 વર્ષની ઉંમર એ કિશોરાવસ્થાનો મહત્વપૂર્ણ તબક્કો ગણાવી શકાય. શાળાએ જતી અને ન જતી 15 થી 18 વર્ષની તમામ કિશોરીઓ માટે પૂર્ણા યોજના અંતર્ગત વ્યાવસાયિક તાલીમ, જીવન કૌશલ તાલીમ તેમજ જાહેર સ્થળોની મુલાકાત જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. સરકાર વિવિધ યોજનાનો લાભ લાભાર્થીઓને આપે છે, પણ એ યોજનાઓ ખરા અર્થમાં એમને માટે લાભકારક છે ખરી? એનો ઉત્તર તો જ્યારે લાભાર્થીઓ વચ્ચે સંવાદ સેતુ રચાય તો જ માલુમ પડે. યોજનાને વધુ અસરકારક બનાવવા લાભાર્થીના સૂચનો મહત્વના હોઈ શકે એમ માની દર મહિનાના પ્રથમ મંગળવારે સુપોષણ સંવાદની ઉજવણી કરવામાં આવે છે. આ સંવાદ કાર્યક્રમમાં લાભાર્થી, સગર્ભા અને ધાત્રી માતાઓ એકમેકને મળે છે, પોતાના અનુભવો, પડતી મુશ્કેલીઓની આપ-લે કરે છે. આ જન આંદોલન થકી મહિનામાં 4 મંગળવારની ઉજવણી કરવામાં આવે છે. પહેલા મંગળવારે સુપોષણ સંવાદ અને શ્રીમંત, બીજા મંગળવારે બાળ તુલા અને બાળ દિવસ, ત્રીજા મંગળવારે અન્નપ્રાશન અને ચોથા મંગળવારે પૂર્ણા દિવસ અને અન્ન વિતરણ. આમ સામુદાયિક સંવાદનો સેતુ રચાતા સાચો ઉકેલ મેળવવામાં અને તેનો અમલ કરાવવાનો માર્ગ મોકળો બને છે. સારી વાત તો એ છે કે આ દરેક સેવાઓ આંગણવાડી કેન્દ્રોમાં વિના મૂલ્યે આપવામાં આવે છે. આ તો થઈ મહિલાઓને પોષણક્ષમ બનાવી શારીરિક રીતે મજબૂત બનાવવાની યોજનાઓની વાત. પણ મહિલાનું સશક્તિકરણ ત્યારે જ થયું કહેવાય જો મહિલા આર્થિક રીતે પણ તાકાતવર બને, આત્મનિર્ભર બને. હર્યો ભર્યો સુખી સંસાર માણતી મહિલાઓ પર અચાનક વૈધવ્યનો પહાડ તૂટી પડતા એની જિંદગી વેરાઈ જાય છે. વર્ષ 2019-2020માં વિધવા આર્થિક સહાયને નવા નામે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં મૂકેલ છે, જેમાં મહિલાના પરિવારને સ્થિરતા મળી રહે તે માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ ગંગા સ્વરૂપાને દર મહિને ₹1250ની સહાય આપવામાં આવે છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી મહિલા જો પુનઃ લગ્ન કરી ફરી સંસાર વસાવવા ઈચ્છતી હોય તેવી મહિલાઓ માટે ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય યોજના પણ અમલમાં છે, જેમાં લાભાર્થીને ચેક દ્વારા ₹25,000 ખાતામાં જમા કરવામાં આવે છે અને ₹25,000ના રાષ્ટ્રીય બચત પત્રો એમ કુલ ₹50,000ની સહાય આપવામાં આવે છે. बेटी बचाओ बेटी पढ़ाओ. साथियों, बेटियां कोख में ही ना मरी जाए, वो जन्म ले, इसके लिए हमने बेटी बचाओ बेटी पढ़ाओ अभियान के माध्यम से समाज की चेतना को जगाने का प्रयास किया. प्रधानमंत्री श्रीना आह्वाने અભિયાનનું સ્વરૂપ પકડી લીધું છે. દીકરીના જન્મ સમયે નાકનો ટીંચકો ચઢાવતો પરિવાર હવે દીકરીને આજે વહાલથી વધાવે છે, દીકરીના જન્મનો ગર્વ અનુભવે છે. ગુજરાત સરકાર દ્વારા દંપતી માટે દીકરી જન્મને પ્રોત્સાહન આપવા વહાલી દીકરી યોજના શરૂ કરી છે, જેમાં દીકરીઓને કુલ 3 તબક્કામાં સહાય આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે ₹4,000, બીજા તબક્કામાં ધોરણ 9ના પ્રવેશ વખતે ₹6,000 તથા ₹1,00,000નો અંતિમ હપ્તો
દીકરીના ઉચ્ચ અભ્યાસ વખતે અથવા લગ્ન સહાય પેટે એમ કુલ રૂપિયા 1,10,000 ચૂકવવામાં આવે છે. સરકારશ્રીની વિવિધ આર્થિક સહાય યોજનાઓનો લાભ મળવાથી મહિલાઓમાં શિક્ષણનો વ્યાપ વધ્યો. माताओं, बहनों, बेटियों, उनका जीवन पीढ़ियों को प्रभावित करने वाला, पीढ़ियों का निर्माण करने वाला जीवन होता है. एक बेटी का सामर्थ्य, उसकी शिक्षा, उसका कौशल सिर्फ परिवार ही नहीं, समाज की, राष्ट्र की दिशा तय करती है. ઉંબરાની આપાર રહી કેવળ ઘરકામ કરનારી મહિલાઓ ઘરની બહાર શાળા કોલેજો અને કામકાજના સ્થળોએ આવવા જવા લાગી. આવા સંજોગોમાં મહિલાઓ ક્યારેક બાહ્ય તો ક્યારેક ઘરના પુરુષ સભ્યો તરફથી મુશ્કેલીઓનો ભોગ બને છે. हेलो, हाँ जी मैडम, डिटेल्स आप नोट कर ली थी. ગાર્ડનમાં બેઠા હતા અહીંયા તો આ લોકો અમારો વિડીયો ઉતારે છે. ભૂલ થઈ ગઈ છે, માફી માંગુ છું. આવી મહિલાઓને તત્કાળ ધોરણે બચાવ કામગીરી, સલાહ સૂચન, મદદ અને માર્ગદર્શન મળી રહે એ માટે વર્ષ 2014 થી 181 અભયમ મહિલા હેલ્પલાઇન કાર્યરત છે, જેનો હેતુ મહિલાઓને ભયમુક્ત બનાવવા માટેનો છે. 181 અભયમ વુમન હેલ્પલાઇનનો આ ટોલ ફ્રી હેલ્પલાઇન છે. કોઈ પણ પ્રકારના લેન્ડલાઇનમાં એસટીડી કોડની પણ જરૂર નથી. માત્ર 181 નંબર ડાયલ કરવાથી મોબાઈલ કે લેન્ડલાઇન નંબરથી આ કોલ સીધો જ રાજ્ય કક્ષાના કેન્દ્રિત આ કંટ્રોલ કમાન્ડ સેન્ટર જે છે આપણું 181 અભયમ મહિલા હેલ્પલાઇન, ત્યાં આ ફોન કોલ મળી જાય છે. તમામ જિલ્લામાં જિલ્લા કક્ષાએથી જ મહિલાઓને મદદ મળી રહે એવી આગવી વ્યવસ્થા સાથે 59 જેટલી રેસ્ક્યુ વાન સાથેની આ વ્યવસ્થા કાર્યાન્વિત થયેલ છે, જે દેશની અંદર ગુજરાત એક જ માત્ર એવું રાજ્ય છે કે જ્યાં મહિલાઓને ઘર બેઠા જરૂરિયાતના સમયે આ વાન છે ઘરે પહોંચી તાલીમબદ્ધ કાઉન્સલર, મહિલા કોન્સ્ટેબલ અને ડ્રાઈવર સાથેની આ સંયુક્ત ટીમ ઘટના સ્થળે જઈ અને મદદ પૂરી પાડે છે. છેલ્લા 8.5 વર્ષની અંદર 13,500 કરતાં પણ વધારે મહિલાએ જરૂરિયાતના સમયે સલાહ, સૂચન, મદદ અને માર્ગદર્શન મેળવવા માટે આ હેલ્પલાઇનનો ઉપયોગ કરેલ છે. હિંસાથી અસરગ્રસ્ત મહિલાઓને એક જ સ્થળેથી સુરક્ષા અને આશ્રય એમ બંને મળી રહે એ માટે સખી વન સ્ટોપ સેન્ટર પણ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં 24 કલાક કાર્યરત આ કેન્દ્રોમાં કિશોરીઓ કે મહિલાઓને કુટુંબ કે સમાજ દ્વારા કોઈ પણ પ્રકારની શારીરિક, માનસિક, જાતિગત, ભાવનાત્મક કે ઘરેલું હિંસાનો ભોગ બનવું પડે છે કે પછી કુરિવાજો કે જાતીય સતામણીના કિસ્સાઓમાં તત્કાળ સુરક્ષા, સલામતી, આશ્રય, તબીબી સહાય, કાનૂની સહાય, પરામર્શ વિના મૂલ્યે સરકારશ્રી દ્વારા 24 કલાક 7 દિવસ પૂરી પાડવામાં આવે છે. આ સેન્ટરમાં કોઈ પણ બહેન આવી શકે છે, 0 થી લઈને કોઈ પણ ઉંમરની બહેનને અહીંયા આવી શકે છે એની સમસ્યા લઈને. ઘરેલું હિંસા હોય કે પછી કોઈ બીજી અન્ય એની પર્સનલ પ્રોબ્લેમ્સ હોય કે પછી એના પતિ એને સારી રીતે રાખતા નથી, ઘરમાં એને ત્રાસ આપવામાં આવે છે, મારઝૂડ કરવામાં આવે છે, તો એને કોઈ પણ જાતની સમસ્યા હોય એ બહેનો અહીંયા આવી શકે છે. તે 181 દ્વારા પણ આવી શકે છે, પોલીસ દ્વારા પણ આવી શકે છે અને પોતાની રીતે પણ અહીંયા આવી શકે છે. આ યોજના ઉપરાંત ઘરેલું હિંસા સામે મહિલાઓને રક્ષણ આપતો અધિનિયમ 2005 તો અમલમાં છે જ, જેમાં કુટુંબ દ્વારા કોઈ પણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાઓને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે છે. 0 થી 18 વર્ષની બાળકી હોય, ઘરે પાછું નથી જવું તો એને ક્યાં રહેવું છે, તો અહીં 5 દિવસનો આશ્રય પછી એને બાળગૃહમાં પણ મૂકવામાં આવે છે. તેમજ 18 વર્ષથી ઉપરની બહેનો છે કે જેમ એને સમસ્યા છે અને ઘરે પાછું નથી જવું, પિયરમાં નથી જવું કે સાસરીમાં પાછું નથી જવું, પતિના ઘરે નથી જવું, તો તેને સુરક્ષિત આશ્રય માટે તેને નારીગૃહમાં પણ રાખવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં સરકારી 10 નારી સંરક્ષણ ગૃહો તથા NGO મારફતે 5 પ્રિવેન્ટ રેસ્ક્યુ સેન્ટર કાર્યરત છે, જેમાં હિંસા અસરગ્રસ્ત મહિલાઓને લાંબા ગાળાનો આશ્રય આપવામાં આવે છે. જો મહિલા સાથે એની 14 વર્ષ સુધીની દીકરી કે 6 વર્ષનો પુત્ર હોય
તો એને પણ આશ્રય આપવાની જોગવાઈ છે. સુરેન્દ્રનગર, આણંદ અને ગાંધીનગરમાં શક્તિ સદન કેન્દ્ર કાર્યરત છે, જેનો ઉદ્દેશ ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવાનો તથા સન્માનપૂર્વક નવું જીવન શરૂ કરવા સક્ષમ બનાવવા માટેનો છે. ગુજરાત રાજ્યની અંદર મહિલા બાળ અને વિકાસ દ્વારા ટોટલ 10 નારી ગૃહો કાર્યરત છે. એમાંથી નારી ગૃહ અડોર સ્પેશિયલી માનસિક વિકલાંગ અને HIV પોઝિટિવ બહેનો માટે કામ કરે છે. અને જે 9 નારી ગૃહો છે ઘરેલુ હિંસાથી પીડિત, દેહ વિક્રયમાં સપડાયેલી, અનાથ હોય, નિરાશ્રિત બહેનો, એવા બહેનોને આશ્રય આપતા હોઈએ છીએ. અમે 18 થી 59 વર્ષના બહેનોને આશ્રય આપીએ છીએ. એમની સાથે જો 0 થી 6 વર્ષના બાળકો હોય તો એમને પણ અમે આશ્રય આપતા હોઈએ છીએ. આ બહેનો અમારી પાસે 181 દ્વારા, પોલીસ દ્વારા, કોર્ટ દ્વારા કે અન્ય સંસ્થામાંથી અહીંયા તબદીલ કરીને પણ મૂકતા હોય છે. શક્તિ સદનમાં મહત્તમ 3 વર્ષ સુધી મહિલાઓને આશ્રય આપવામાં આવે છે. 3 વર્ષ કરતાં વધુ સમય રોકાણની જરૂરિયાત લાગે એવા કિસ્સાઓમાં સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી દ્વારા રોકાણની સુવિધા આપવામાં આવે છે. 55 વર્ષથી વધુ વયની મહિલાઓને મહત્તમ 5 વર્ષ સુધી રાખ્યા પછી તેમને વૃદ્ધાશ્રમ તથા સમાન સંસ્થાઓમાં તબદીલ કરવામાં આવે છે. આશ્રિત મહિલાઓ સાથે અપરિણિત છોકરીઓ અને 12 વર્ષ સુધીની વયના છોકરાઓને તેમની માતા સાથે શક્તિ સદનમાં રહેવાની સગવડ પૂરી પાડવામાં આવે છે. પરંતુ 12 વર્ષથી વધુ વયના છોકરાઓને બાળ અપરાધ અધિનિયમ હેઠળ ચાલતા બાળ ગૃહોમાં મોકલવામાં આવે છે. અહીંયા નારી ગૃહની અંદર સવારમાં અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ કરાવવામાં આવતી હોય છે. જેમ કે સવારમાં ઉઠીને પ્રાર્થના કરવી, યોગા કરવા, બહેનોને મનોરંજન માટે ટીવી, ગરબા રમવા, અલગ અલગ પ્રકારના ક્રાફ્ટ કરાવવા, એ રીતની કામગીરી અમે કરાવતા હોઈએ છીએ. અને સ્પેશિયલી અત્યારે અમે એમને તોરણ બનાવવાનું કામગીરી કરાવીએ છીએ, જેથી કરી એ ભવિષ્યમાં પરિવાર સાથે જ્યારે પુનઃસ્થાપન કરીએ તો એક નાનું મોટું કામ કરી પોતાનો ખર્ચો એ જાતે ઉઠાવી શકે. તબક્કાવાર યોજનાઓથી લાભાન્વિત રાજ્યની મહિલાઓમાં શિક્ષણ દરની સાથે સાથે આત્મનિર્ભરતાનો દર પણ વધ્યો છે. હવે મહિલાઓ પોતાનો અવાજ રજૂ કરતી થઈ છે. એનામાં આત્મસન્માન, આત્મશક્તિ અને સ્વાભિમાન જાગૃત થયા છે. એનો શ્રેય એમના માટેની અમલી આ લાભકારી યોજનાઓને જાય છે તથા રાજ્ય સરકારના પારદર્શી અમલીકરણને. સપોર્ટ સેન્ટર. પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાં મહિલાઓ માટે લિંગ ભેદ, સ્ત્રી ભ્રૂણ હત્યા, ઘરેલુ હિંસા, અત્યાચાર તથા સામાજિક અસમાનતા જેવા મુદ્દાઓ બાબતે પોતે વિચારે અને નિર્ણય લેવા સક્ષમ બને એવા શુભ અને ઉમદા હેતુથી આ સેન્ટરો કામ કરી રહ્યા છે. ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓ જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવતી હોય છે, જનરલી મહિલાઓને તો પોલીસ સ્ટેશનની જ ખબર હોય કે કંઈ પણ એની સાથે હિંસાનો બનાવ બન્યો છે તો પોલીસ સ્ટેશન જવું. પછી જ્યારે પોલીસ સ્ટેશનમાંથી મારી પાસે અહીંયા મોકલવામાં આવે છે કેસને, ત્યારે ઘણી વખત બહુ જ નાના નાના પ્રશ્નો હોય છે. એવા પ્રશ્નોમાં બંને પક્ષને સમજાવટથી સમાધાન કરવામાં આવે છે અને એક તૂટતું ઘર પણ બચી જાય છે. એ સમયે આ સેન્ટરમાં પોલીસ સ્ટેશનથી તો કેસ આવે જ છે, એ ઉપરાંત 181 જે અભયમ હેલ્પલાઇન છે એ લોકો સ્થળ ઉપર જઈને કાઉન્સેલિંગ કરે છે. પણ ઘણા બધા કેસ એવા હોય છે કે જેમાં લોંગ ટર્મ કાઉન્સેલિંગની જરૂર પડતી હોય છે, તો એવા કેસો પણ અમારી પાસે આવે છે. આ જે સેન્ટર છે ખાસ તો બહેનોને એમ્પાવર કરવાનું કામ કરીએ છીએ, બહેનોને સશક્ત બનાવવાનું, કે હિંસાની સામે કેવી રીતે ઊભા રહી શકે, કેવી રીતે લડી શકે, એ પ્રકારનું બી એક કામગીરી કરીએ છીએ. મહિલાઓ માટે સ્વાવલંબન એ વિકાસની સીડીનું પ્રથમ સોપાન કહી શકાય. એમાંય આર્થિક સ્વાવલંબન તો એના સમગ્ર જીવનને જ નહીં, પરિવારને પણ સશક્ત બનાવે છે. રોજગારી દ્વારા પોતે પગભર થાય એનાથી રૂડું શું? મહિલા સ્વાવલંબન યોજના દ્વારા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની મહિલાઓને સ્વરોજગારી દ્વારા આર્થિક રીતે પગભર બનાવવા વિવિધ વ્યવસાય કરવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા જરૂરતમંદ મહિલાઓને લોન આપવામાં આવે છે. જેની લોન મંજૂર થઈ જાય તો તેવા લાભાર્થીને નિયમાનુસાર સબસિડી પણ ચૂકવવામાં આવે છે. કેવળ સ્વરોજગાર કે હુનર શરૂ કરવાથી કંઈ થતું નથી. ઉત્પાદિત માલ વેચાય જ નહીં તો મહેનત અને રોકાણ બંને માથે પડે. ઊભો થયેલો અવસર ઉત્પાદનોને ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ નાના કારીગરો માટે મુશ્કેલ હોય છે. પણ સરકારશ્રી મહિલા સંસ્થાઓ કે મહિલા કારીગરો
તેમના ઉત્પાદિત ચીજ વસ્તુઓ માટે બજાર મેળવી શકે એ માટે પ્રદર્શન સહ વેચાણ જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરે છે. આવા મહિલા કારીગરોને સ્ટોલ ફાળવી ગ્રાહકો સુધી પહોંચાડવાનો માર્ગ સરળ કરી આપે છે. હું હંમેશા સ્વાભિમાની બનવા ઈચ્છતી હતી, પણ મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે મને આ અવસર પ્રાપ્ત ના થયો. ગુજરાત સરકાર તરફથી સહાય મળતા મારી બધી જ મુશ્કેલીઓનો અંત આવી ગયો. મહિલા સશક્તિકરણ માટે અને મહિલાના ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર હંમેશા કાર્યરત રહી છે. જે ગુજરાતના રાજ્યના દરેક સિટીમાં જે શક્તિ મેળા થાય છે એમાં અમને ફ્રીમાં સ્ટોલ એલોટ કરે છે. બધી જગ્યાએ એની વ્યવસ્થા સારી હોય છે કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેનો એમનો જે પ્રયાસ છે એ ખૂબ જ સરસ છે. તો એના લીધે અમને એક એટલું સરસ પ્લેટફોર્મ મળેલું છે કે અમે અમારા માલને સેલિંગ કરવા માટેનો ખૂબ જ સારો અમને પ્રતિસાદ મળે છે. રાજ્ય સરકાર મહિલાઓના સ્વાસ્થ્ય માટે, એમના સશક્તિકરણ માટે અનેકવિધ યોજના બનાવે છે, પણ એની માહિતી મહિલા લાભાર્થી સુધી પહોંચે જ નહીં તો યોજનાના મીઠા ફળ પ્રાપ્ત થતા નથી કે નથી હેતુસર થતો. વિશેષ કરી ગ્રામ્ય વિસ્તારોની બહેનોને આવી યોજનાઓની માહિતી મળી રહે એ માટે ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન DHEW શરૂ કરવામાં આવ્યા છે, જેની મુખ્ય કામગીરી ગ્રામ્ય મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે સરકારની જે વિવિધ યોજનાઓ ચાલે છે તેની માહિતી લાભાર્થી મહિલાઓ સુધી પહોંચાડવાની છે. એટલું જ નહીં, મહિલા શક્તિ કેન્દ્રો દ્વારા સરકારની વિવિધ સેવાઓ, કાર્યક્રમો, કૌશલ્ય વિકાસ, રોજગારી, ડિજિટલ સાક્ષરતા, આરોગ્ય અને પોષણને લગતી તમામ માહિતી ગ્રામ્ય સ્તરે છેવાડાની મહિલાઓ સુધી પહોંચાડવાની છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત યોજનાઓ આમ જુઓ તો ગાગરમાં સાગર સમાન છે. મહિલાઓના ઉત્કર્ષ, ઉત્થાન, ઉદ્યોગ અને ઉર્ધ્વગમન માટે મહિલાઓને બે પાંખ નહીં, અનેક પાંખો પૂરી પાડી છે. આજે મહિલાએ પોતાના માટે, પરિવાર માટે, વહાલા સંતાનો માટે કોઈની સામે હાથ ફેલાવવો ન પડે, પણ એનાથી વિપરીત સન્માનથી, સાહસથી, શક્તિથી, શ્રદ્ધાથી સામે ઉભેલા આકાશમાં ઊંચી ઉડાન ભરી શકે, નારી ગૌરવને વધુ ગૌરવાન્વિત બનાવી શકે, એવા ઉમદા આશયથી આ તમામ યોજનાઓના અમલ થકી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વંચિત, પીડિત, શોષિતોની શક્તિ ગણાતી રાજ્ય સરકારે મહિલાને સાચે જ શક્તિશાળી બનાવી છે. નારી ગૌરવ, નારી શક્તિ અને નારી સન્માનની ભાવનાને ફળીભૂત કરે છે મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ. આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ગમીરવંતું ગુજરાત, આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ગમીરવંતું ગુજરાત, વિવિધ ઉપલબ્ધિની ગાથા